હવે અહીંયા આગળ તૃતીય સ્કંદનો પ્રારંભ થઈ રહેલો છે. તૃતીય સ્કંદ એટલે ભગવાનની જમણી ભુજા, અને આની અંદર સર્ગ લીલાની વાતો કરવામાં આવી છે. સર્ગ એટલે ઉત્પત્તિ, એનો પ્રારંભ વિદુર કથાથી થાય છે. વિદુરજી ભગવાનના એક મહાન ભક્ત હતા, અને આપણે બધા જ જાણીએ છીએ એ ભગવાન કૃષ્ણચંદ્ર દુર્યોધનને સમજાવવા માટે ગયા કે દુર્યોધન માની જા, આપણે યુદ્ધ નથી કરવું. આ 5 પાંડવો છે, 5 ગામડા એને આપી દે, એટલે પોતાનો નિર્વાહ કરશે એમાંથી, અને બાકીનું રાજ તું આખું સંભાળ. આમ તો અડધું તારું અને અડધું પાંડવોનું એવું હોવું જોઈએ, તો તું પાંડવોને 5 ગામડા આપી દે. ત્યારે દુર્યોધન શું બોલે છે કે સુત્યગ્રમ નૈવ દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. હે કેશવ, સોયના અગ્રભાગ જેટલી જમીન પણ પાંડવોને યુદ્ધ કર્યા વિના નહીં આપવું. એનો મતલબ શું થયો? યુદ્ધ નક્કી થઈ ગયું ને, કારણ કે દુર્યોધન માનતો જ નથી. યુદ્ધ તો નિશ્ચિત થઈ ગયો. હવે બપોરનો સમય હતો, ભગવાન કૃષ્ણ એને સમજાવવા ગયેલા. બપોરનો સમય થયો એટલે દુર્યોધન કૃષ્ણ ભગવાનને કહે છે કે બપોરનો ટાઈમ થઈ ગયો છે, એટલે જમતા જાઓ મારા ઘરે, અને મેં આમે તમારા માટે વ્યવસ્થા કરેલી. કારણ કે મને ખ્યાલ હતો કે તમે આવવાનો છો વિષ્ટિ કરવા માટે, એટલે 56 પ્રકારના ભોગ બનાવ્યા છે, 1 2 નહીં 56. ત્યારે કૃષ્ણ ભગવાન દુર્યોધનને કહે છે ભોગ લાગ્યા તારા 56 ભોગને, મારે તારે ત્યાં ખાવું નથી, કારણ કે તારે ત્યાં દ્રોણાચાર્યએ ખાધું તો એની બુદ્ધિ બગડી, તારે ત્યાં ભીષ્મે ખાધું તો એની બુદ્ધિ બગડી, અને તારે ત્યાં હું ખાઈશ તો મારી બગડશે, એટલે મારે તારું અન્ન ખાવું નથી. જ્યાં ત્યાં ખાવું નહીં. લારી ગલ્લા ઉપર તો બિલકુલ ખાવાનું નહીં. લારી ગલ્લા ઉપર કોઈ જતા જ નહીં, ગયામત ન જતા. લારી ગલ્લા શુદ્ધ અહીંયા આગળ જે કંઈ ભોજન આપવામાં આવે એ તાજું તાજું ભોજન જમજો વ્યવસ્થિત રીતે, અને ભજન કરજો, ભોજન ને ભજન. આ બાજુ કૃષ્ણ ભગવાન હવે જાય છે ક્યાં? વિદુરના ઘરે. અને વિદુરના ઘરે કંઈ હતું નહીં. આપણે સાવ કાઠિયાવાડી ભાષામાં કેવું હોય તો હાંડલા હળિયું કાઢતા હતા, એટલે કશું જ ન મળે. હાંડલા હળિયું કાઢે એટલે કહે કશું વાસણો જતા બીજું કશું ત્યાં એ હતું નહીં. પણ વિદુરે ભાજી બનાવેલી સરસ, અને વિદુર તો નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો, ભગવાનને દરવાજો ખખડાવ્યો. એનો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં એક વાત લખી કે આપણે વિદુર જેવા ભક્ત થવો. ભગવાનના દરવાજા આપણે તો ખખડાવતા હોઈએ છીએ, ભગવાન આપણા ઘરનો દરવાજો ખખડાવે એ વિદુર જેવા ભક્ત. આપણે દરવાજા ખખડાવીએ છીએ, પણ દરવાજા ભગવાન આપણા ઘરના ખખડાવે. ત્યારે સમજવો કે હવે કાર્ય પૂરું થઈ ગયું છે. અને જેવો દરવાજો ખખડો, વિદુર અંદરથી આવ્યો અને નાચવાનું કૂદવા લાગ્યો. ત્યારે કૃષ્ણ ભગવાન કહે હમણાં બધું રહેવા દે, હમણાં નાચવાના છીએ, હમણાં બધું તું આ રહેવા દે, મને ભૂખ લાગી છે, ખાવા દે. હવે એને ઘરમાં કશું કાંઈ હતું નહીં, અને ચૂલા ઉપર આ ભાજી હતી. ભગવાન હાથે ભાજી લઈ અને આરોગવા લાગે છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ દુર્યોધન કો મેવા ત્યાગો, સાગ વિદુર ઘર પાઈ सबसे ऊंची प्रेम सगाई, जूठे फल शबरी के खाए बहुविध प्रेम लगाई। तो प्रेम के बस अर्जुन रथ हाक्यो, भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई। आ સુરદાસનું અદ્ભુત એ ભજન રહેલું છે। એટલે ભગવાન જ્યાં આગળ પ્રેમ દેખાય ત્યાં આગળ ભગવાન જતા હોય છે। અને વિદુર પછી યાત્રા કરવા માટે નીકળી જાય છે ઘરેથી। આ બાજુ ભગવાન આવી ગયા, એ કથાને સમાપ્ત કરી અને વિદુરની વાતો અહીંયા આગળ ખૂબ બતાવવામાં આવી છે, પણ એનો આપણે સ્પર્શ નથી કરતા સમયના અભાવે। અને અહીંયા આગળ આપણે આગળ ચાલીએ। આ જ સ્કંદની અંદર આગળ સૃષ્ટિનો વિસ્તાર કરવામાં આવે છે।
ભગવાન જુદા જુદા પ્રકારે આ સૃષ્ટિનું નિર્માણ કરે છે. બ્રહ્માજીના 4 પુત્રો સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, આ 4 પુત્રોને આજ્ઞા કરી કે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. એ આજ્ઞા માનતા નથી અને સૃષ્ટિનો વિસ્તાર નથી કરતા. તપ કરવા માટે 4 જતા રહ્યા. રુદ્ર એટલે કે ભગવાન શંકર એ રડવા લાગે છે, સૃષ્ટિ બળવા લાગે છે અને એ પણ તપ કરે છે. આ બાજુ ભગવાન બ્રહ્મા વિચાર કરે છે કે આ તો કોઈ જોડાતા નથી સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે, એટલે ભગવાને 10 પુત્રો ઉત્પન્ન કર્યા બ્રહ્માજીએ. એમાંના સૌથી મોટા પુત્ર મરીચી, અને મરીચીનો આખો આ એક સમાજ. અને બ્રહ્માજીના ડાબા અંગમાંથી ધર્મ અને મૂર્તિ પ્રગટ થાય છે અને છાયામાંથી કરદમ ઋષિ પ્રગટ થયા. એ કરદમ ઋષિ તપશ્ચર્યા કરવા માટે જાય છે અને તપશ્ચર્યા કરતાં કરતાં ભગવાન એની પર પ્રસન્ન થઈ જાય છે. આ બાજુ બ્રહ્માજી વિચાર કરે છે કે જેવી જોઈએ એવી સૃષ્ટિ ઉત્પન્ન નથી થઈ, એટલે મારે જરા સૃષ્ટિનો વિસ્તાર કરવો છે. એવા સંજોગોની અંદર બ્રહ્માજી પોતાના અંગ થકી, પોતા થકી એક પુત્રીને ઉત્પન્ન કરે છે જેનું નામ સરસ્વતી. આ સરસ્વતી બ્રહ્માજીના પુત્રી એટલા રૂપના અંબાર હતા કે સરસ્વતીને જોઈ અને બ્રહ્માજી મોહ પામી ગયા. અહીંયા આગળ વ્યાસજી લખે છે કે વાચમ દ્રુહિતરમ તન્વીમ સ્વયંભૂરહરતિમ મન અકામામ ચકામે ક્ષત સકામ ઇતિ ન શ્રુતમ. પોતાની જ દીકરી સરસ્વતી એને જોઈ અને બ્રહ્મા મોહ પામ્યા. કોઈ પણ બાપ, પિતા કે વાલી દીકરીની અંદર મોહ ન પામે. સ્વાભાવિક રીતે ગમે તેટલી રૂપાળી દીકરી હોય પણ દીકરીમાં કોઈ દિવસ બાપ મોહ ન પામે. અરે દીકરી ખોડામાં બેસે તો પણ કોઈ બાપને વિકાર થતો હોતો નથી, કારણ કે દીકરીનો પ્રેમ જુદા પ્રકારનો હોય છે. પણ આજે બ્રહ્મા જેવા બ્રહ્મા પોતાની પુત્રી સરસ્વતી એની અંદર મોહ પામી ગયા અને લાલાયિત થાય છે. એના પુત્રો મરીચી વગેરે પોતાના પિતાજીને સમજાવે છે કે પિતાજી આ કર્મ તમે સારું નથી કરી રહ્યા, દીકરીની અંદર મોહ ન પામવો જોઈએ. બ્રહ્માજીએ વિચાર કર્યો કે આ બરાબર નથી, એટલે બ્રહ્માજીએ શરીરને પાડી દીધું અને એના શરીરના 2 ભાગ થયા. અને એ 2 ભાગ શરીરના જે થયા અને એમાંથી આ પ્રમાણે 2 પુત્ર અને 3 પુત્રીઓની ઉત્પત્તિ થાય છે. એમાં જે 2 પુત્રો થયા એ 2 પુત્રોનો વંશ આ સમગ્ર ભારત વર્ષની અંદર છે. અને બ્રહ્માજી થકી સ્વયંભૂ મનુ અને શત્રુપા ઉત્પન્ન થયા. અને સ્વયંભૂ મનુ અને શત્રુપા થકી આખી આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. પણ સ્વયંભૂ મનુ જે બ્રહ્માજીના પુત્ર રહેલા છે એને 2 પુત્ર અને 3 પુત્રીઓ ઉત્પન્ન થયા. એટલે આ સર્ગલીલા છે, એનો વિસ્તાર આખો બતાવવામાં આવ્યો. 2 પુત્રો સ્વયંભૂ મનુના, એક પ્રિયવ્રત રાજા જેનું આખ્યાન આપણે પંચમ સ્કંદમાં સાંભળીશું, અને બીજા ઉત્તાનપાદ રાજા જેનું આખ્યાન આપણે સાંજના સત્રની અંદર સાંભળીશું. અને 3 પુત્રીઓ ઉત્પન્ન થઈ, એક આકુતિ, બીજી પ્રસૂતિ અને ત્રીજી દેવહૂતિ. આ 3 પુત્રીઓ ઉત્પન્ન થાય છે અને એમાંથી આખી આ સૃષ્ટિ બનેલી છે, આખો આ સર્ગ બનેલો છે. એટલે આપણે બધા માનવો કહેવાઈએ. મનુ ભગવાન આપણા આદ્ય પિતા કહેવાય અને એના પિતા બ્રહ્મા, એના પિતા વૈરાટ નારાયણ. તો અહીંયા આગળ આ સૃષ્ટિ ભરાઈ ગઈ. હવે વરાહ અવતારની કથા
એ પણ અહીંયા આગળ વિસ્તારપૂર્વક બતાવેલી છે, પરંતુ એનો વિસ્તાર ન કરતા આપણે વરાહ ભગવાનની જય બોલાવીએ. બોલો વરાહ ભગવાનની જય.